લોકસભામાં આ હાર ખમી પડી. હાલ એક અપડેટ આવી રહી છે મનસુખ વસાવાને લઈને. મનસુખ વસાવાની જે રીતે વિગતો આવી રહી છે, સતત 6 ટર્મની આ કામગીરી તેઓની બોલી રહી છે અને એ જ પ્રકારના ક્યાંક પરિણામો જે સામે આવી રહ્યા છે. ખાસ જે વિગતો આવી રહી છે, મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ શાપ અહીંયા કામ કરી ગઈ છે અને પરિણામ પણ એ જ પ્રકારના આવ્યા છે. સતત 6 ટર્મની તેઓની આ કામગીરી આજે બોલી છે અને પરિણામ જે રીતે તમે જુઓ છો, ભાજપ તરફથી ખાસ કરીને ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાનો જંગ અને તેમાં જે જીત હાંસલ કરી છે, તેઓની જે કામગીરી છે, તેઓનું જે અત્યાર સુધીનું જે એક્સપિરિયન્સ રહ્યો છે, તેઓએ જે ખાસ કરીને સ્થાનિક લેવલ ઉપર રહીને જે કામ કર્યું છે, તે કદાચ કામો બોલ્યા છે અને પ્રજા એ કામોને જોઈને આજે મત આપ્યા હોય તે પ્રકારની તેઓની જીત છે. જો મનસુખ વસાવાની આપણે વાત કરી લઈએ, મનસુખ વસાવા એક એવા નેતા છે કે જે જમીનના કોઈ પણ સ્તરના મુદ્દા હોય, મતદારોના મુદ્દા હોય તો સીધા અધિકારીઓ સુધી પહોંચાડતા હોય છે. એટલું જ નહીં, પીએમઓ સુધી પણ પહોંચાડતા હોય છે. એટલે આ નેતા એવા છે જે ફાયર બ્રાન્ડ તો છે જ, પરંતુ જનતાના મુદ્દા ઉઠાવવામાં કોઈની પણ શરમ રાખતા નથી અને એ મુદ્દો છે એ પ્રજામાં ક્યાંક સ્પર્શેલો છે. કારણ કે મુદ્દા ઉઠાવે પણ એનો પરિણામ પણ આવવું જોઈએ. પછી મુદ્દા ઉઠાવીને એનું પરિણામ ન આવે તો કોઈ મતલબ નથી. મનસુખ વસાવા એની છાપ એ પ્રકારની છે કે જ્યારે જનતા કોઈ મુદ્દાને લઈને ત્રસ્ત હોય ત્યારે મનસુખ વસાવા અધિકારીની ઓફિસ સુધી પહોંચતા હોય છે. અને ચૈતર વસાવા જ્યારે પ્રચારમાં ગયા ત્યારે આપણે ઘર્ષણના દ્રશ્યો પણ જોયા હતા કે બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ એકબીજા સામે આક્ષેપબાજી કરતા હતા. ઘર્ષણ પણ થયું હતું. આક્ષેપબાજી તો બહુ જ થઈ, પરંતુ ચૈતર વસાવા જે માત્ર ડેડિયાપાડા પૂરતા તેમનો પ્રભાવ છે, વર્ચસ્વ છે, આખા ભરૂચની જો આપણે વાત કરીએ તો એમાં અંકલેશ્વર પણ આવે છે, જંબુસર પણ આવે છે, ભરૂચ વિધાનસભા પણ આવે છે. તો આ 7-6 વિધાનસભા જે છે એમાં તો ભાજપ છે અને એમાં ચૈતર વસાવાએ હોલ્ડ લેવો પડે, પોતાનું પ્રભુત્વ જમાવવું પડે. માત્ર ડેડિયાપાડાથી ન ચાલે અને એટલા માટે મનસુખ વસાવા અહીંયા સતત જીતી રહ્યા છે. એમનું કામ અહીંયા બોલે છે અને એમનો લોકો વચ્ચેનો જે સંપર્ક રહ્યો છે સતત, એના કારણે તેઓ અત્યારે તેમની ફાયર બ્રાન્ડની જે છાપ છે એ એમને જીતાડી લાવી છે. બિલકુલ, અહીંયા સંગઠન કામ કરી ગયું છે અને આ સંગઠનનું જે પરિણામ કદાચ અત્યારે આ જીતનું જશ્ન આપણે જોઈ રહ્યા છે. જે રીતે જીત તેઓની સામે આવી છે, ભાજપનું આ મજબૂત સંગઠન અને તેઓની જે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ, કામ કરવાની શૈલી, લોકોનો વિશ્વાસ, જે રીતે તેઓ આટલા વર્ષો સુધી જીતતા આવ્યા છે, તેઓની જે કામ કરવાની આગવી ઓળખ છે, આ બધાને આધારે જ કદાચ આજે પ્રજાએ તેઓને અહીંયા મત આપ્યા છે અને વિજયી બનાવ્યા છે. મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ છાપ અહીંયા ચોક્કસથી અલબત્ત કામ કરી ગઈ છે. તો સામે વસાવા વર્સિસ વસાવાનો જે જંગ હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા વિશ્લેષકો સાથે ચર્ચા કરવામાં પણ આપણે આ મુદ્દો ઉઠાવતા હતા, પંકજ, કે આ બેઠક ઉપર રસાકસી જોવા મળી શકે છે. ક્યાંક જે રીતે ચૈતર વસાવાની પણ જે છાપ છે, તેઓ લોકો વચ્ચેને રહીને તેઓએ પણ જે કામ કરે છે અથવા તો લોકોનો જે પ્રેમ તેઓના પર છે, કદાચ એના કારણે આ વસાવા વર્સિસ વસાવાનો જે જંગ છે તે આપણને પરિણામમાં જોવા મળશે, પરંતુ એવું બિલકુલ પણ નથી થયું. બિલકુલ. હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ગુજરાતે પીએમ મોદીની લાજ રાખી છે, કારણ કે ગુજરાતમાં મોટાભાગની બેઠકો જે છે એમાં ભાજપ જીત્યું છે. 26માંથી 18 બેઠક ભાજપ જીત્યું છે, જ્યારે 6 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. મતલબ કે નરેન્દ્ર મોદી ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીની લાજ રાખી છે અને અહીંયા લગભગ મોટાભાગની બેઠકો બીજેપી તરફ જઈ રહી છે એવું દેખાય છે. માત્ર 2 બેઠક એવી છે, પાટણ અને બનાસકાંઠા, જેના પર છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો જ નવાઈ. બાકી લગભગ ગુજરાતમાં બીજેપી ક્લીન સ્વીપ કરે છે કે નહીં એ તો હવે આપણે છેલ્લી મતગણતરી થાય એના માટે સમયની રાહ જોવી પડે. પણ મોટાભાગની બેઠકો છે એ ભાજપના ફાળે આવી ગઈ છે. એટલે ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીની લાજ એટલે રાખી છે કે ગુજરાતના પણ એ નેતા છે, ગુજરાતમાં વર્ષો સુધી નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે. અને તમે જો કે પીએમ જ્યારે પણ પ્રચારમાં આવે ત્યારે જે પણ ઉમેદવાર હોય એ ઉમેદવારને નહીં, નરેન્દ્ર મોદીને વોટ આપવાનો છે, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે, દિલ્હીમાં એક કમળ મોકલવાનું છે, એ પ્રકારનું તેઓ લોકોને કહેતા હતા. એમનો સંપર્ક તમે જુઓ તો એ 12માના સ્ટુડન્ટ્સ અને કોલેજના સ્ટુડન્ટ્સ સાથે પણ સીધો સંવાદ કરતા હતા, કારણ કે એ નવા મતદારો બનીને આવવાના છે. એટલે એમનો સંપર્ક તમે જુઓ તો નાના બાળકથી લઈને મોટા વ્યક્તિઓ હોય, વડીલો હોય, તમામ લોકો એમને ઓળખે અને એ ઓળખનો તેમને ફાયદો છે એ લોકો અને ઉમેદવારોને પણ આપવાનો પ્રયાસ કર્યો. અને અહીં જનતાના માનસ ઉપર પણ એ વાત છવાયેલી રહી કે ભાઈ આપણા ગુજરાતના કોઈ વ્યક્તિ છે જે પીએમ બની રહ્યા છે તો આપણે એમને જીતાડવા પડે. એટલે ગુજરાતની જનતાએ તો ચોક્કસ લાજ રાખી છે, પણ બનાસકાંઠા અને પાટણમાં આ લાજ રાખે છે કે કેમ એ જોવું રહેશે. એ રસપ્રદ પણ રહેશે, કારણ કે બનાસકાંઠાની જ એક ચર્ચા હતી કે જ્યાં કોંગ્રેસ જીતે એવી શક્યતા હતી, પાટણની શક્યતા લાગતી નહોતી, પરંતુ હવે પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર જ્યારે આગળ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસને આ ફાયદો થાય છે કે નહીં, કોંગ્રેસ માટે ખુશીની ખબર આવે છે કે કેમ, એ હવે છેલ્લા રાઉન્ડની આપણે રાહ બિલકુલ લીડ વધતા જ પરિણામોને જે સામે આવી રહ્યા છે, હું બધાની સાથે રહેવા માંગુ છું, સુતરિયાનું આ નિવેદન સામે આવી રહ્યું છે. પરિણામ જેમ સ્પષ્ટ થઈ રહ્યા છે તેમ પ્રેમથી રહેવા માંગતા હો તો હું તમારા દિલમાં રહીશ. અમરેલીથી આ સમાચાર આવી રહ્યા છે. બિલકુલ, આ અમરેલીના ઉમેદવાર છે ભાજપના ભરત સુતરિયા અને તેમણે કહ્યું છે કે હું
આવો સંદેશ કોને આપ્યો, સુતરિયાએ આવો સંદેશ કોને આપ્યો એ તમારે સૌથી પહેલા જાણવાની જરૂર છે. લીડ વધતા ભરત સુતરિયાના તેવર બદલાઈ ગયા. જયની ઠુમ્મર છે તેમની સામે અમરેલીથી અને ભરત સુતરિયા ભાજપના ઉમેદવાર છે. તમે જો જ્યારે આ ભરત સુતરિયાને ટિકિટ આપી અને ત્યાર પછી અમરેલીની અંદર જે સ્થાનિક નેતાઓ છે એ ભરત સુતરિયાના વિરોધમાં આવ્યા હતા અને ત્યાર પછી તો ભરત સુતરિયાએ પણ નિવેદનો આવવાનું શરૂ કરી દીધું હતું. તો આપણે એમાં નહીં પડીએ, પરંતુ પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં રહીશ, આવું ભરત સુતરિયાએ કહ્યું છે. કારણ કે એમની જે લીડ છે એ ઘટી રહી છે અને એટલા માટે તેમણે જે પોતાનો આ સંદેશ જે આપ્યો છે એ હવે કોને આપ્યો છે આપણે અત્યારે એમાં પડવાની જરૂર નથી. પરંતુ મને લાગે છે બધાને ખ્યાલ આવી ગયો હશે કે અમરેલીમાં એ મુદ્દો જે છે એ કોણે ઉપાડ્યો હતો. અમરેલીના જ એક સ્થાનિક લીડરે શું કહ્યું હતું ભરત સુતરિયાને. જો કે આપણે એમાં નથી પડતા, પરંતુ અમરેલીમાં જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટાની ટક્કર છે. અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે. એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે. ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા યારે હું રહેવા માંગુ છું. તમે પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માંગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે. દેશની અંદર 543 લોકસભા બેઠક છે અને એનો ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવીશ કે અત્યાર સુધીનો જે સિનારીઓ સામે આવ્યો છે. એનડીએ 297 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર પાર્ટી છે તે 21 સીટો પર આગળ ચાલી રહી છે. હવે આ જે કેસરી કલર તમે જે જોઈ રહ્યા છો આ છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળો કે જ્યાંના તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આ બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયા ગઠબંધન અને તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પરંતુ એક રસાકસી અને રોમાંચ ભર્યો માહોલ થઈ ગયો છે સંધ્યા, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધન 225 સીટ, આમ તો એક્ઝિટ પોલ છે એ મોટા ભાગના ખોટા પડ્યા છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજ્યવાર સ્થિતિ છે એ આપણે ચેક કરી લઈએ તો યુપીમાં 80 સીટ છે અને 80 લોકસભા સીટમાંથી એનડીએ 37 પર આગળ છે, જ્યારે ઇન્ડિયા 41 પર આગળ છે. આ એક મોટો ઉલટફેર અહીંયા મતદારોએ આપ્યો છે. યુપીમાં 41 સીટ ઇન્ડિયા ગઠબંધન ના જે ઉમેદવાર છે તેમાં આગળ ચાલી રહ્યા છે, જ્યારે 2 અધર પાર્ટીના ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે. અને બસપા જે માયાવતીની પાર્ટી છે તેના સુપડા સાફ થઈ ગયા છે યુપીમાં. પરંતુ એનડીએ કે જેને સૌથી વધારે આશા આ રાજ્યમાંથી બેઠકો મળવાની હતી તે અહીંયા આગળ આશા ઠગારી નીવડી છે. માત્ર 37 બેઠકો પર તેના ઉમેદવાર આગળ છે. હવે બીજી એક ઉલટફેરવાળી બેઠક જો કહીએ તો એ છે વેસ્ટ બંગાળ. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા સીટમાંથી ટીએમસી 31 બેઠક પર અત્યારે આગળ છે, બીજેપી માત્ર 10 પર આગળ છે, જ્યારે કે બીજેપીનો દાવો 25 થી વધારે બેઠકો જીતવાનો હતો. કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ ચાલી રહી છે. એટલે અહીંયા ટીએમસી નું ગઠબંધન ભલે ઇન્ડિયા ગઠબંધન સાથે નથી, પરંતુ શક્ય છે કે જ્યારે ગઠબંધનવાળી સરકાર રચાય ત્યારે ટીએમસી કયા ગઠબંધનમાં પોતાનો ઝુકાવ રાખે છે એ જોવાનું રસપ્રદ બની શકે છે. કારણ કે ઇન્ડિયા ગઠબંધનની જે ઓવરઓલ જે બેઠક